હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના પરિચય. પ્રશ્ન નંબર 1 અને 2 અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છે. આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 ક્લિયર કરવાના છીએ. ચલો, પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે આપણે અગાઉ પણ તમને કીધું હતું, આ ચેપ્ટરની શરૂઆત થાય એટલે તમારે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા આ 6 વિધિની તમને કિંમત આવડવી જ જોઈએ. આ કિંમત આવડશે તો તમે આના ઉપરથી દાખલા ગણી શકશો. એટલે કે તમારા માટે આઈએમપી પેરેગ્રાફ એટલે કે કોઠો કયો થશે, આવી રહ્યો. આ એક વખત નહીં 5 વખત પણ તમે લખીને તૈયાર કરી નાખજો. મોસ્ટ આઈએમપી કોઠો છે. પ્રશ્ન નંબર 1, સાઇન સાઈડનું મૂલ્ય 1/2 છે. ચલો, સાઇન સાઈડનું મૂલ્ય ડાયરેક્ટ આપણને દેખાય છે. કેટલું દેખાય છે? √3/2. જ્યારે અહીં આપણને કેટલું આપેલું છે? 1/2. તો એનો મતલબ વિધાન એક કેવું થશે આપણું? ખોટું. જો તમને આખી કિંમત આવડતી હશે તો તમે ડાયરેક્ટ ખરું ખોટું લખી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, જો ટેન થીટા બરાબર 12/5 હોય તો કોસ થીટા પર 12/13 થાય, ખરું કે ખોટું? પહેલા તો આપણને વિધેય કયું આપેલું છે? ટેન થીટા. ચલો, ટેન થીટા બરાબર 12/5. ચલો, ટેન થીટાનું સૂત્ર શું છે આપણી પાસે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો, આપણે આકૃતિ દોરીએ એ પ્રમાણે. ચલો, આ થીટા છે. થીટાની સામેની બાજુ કઈ થશે? ચલો, પહેલા તો નામકરણ કરી નાખીએ, ABC. ચલો, સામેની બાજુ કઈ થશે? AB થાય. તો સામેની બાજુ કેટલી આપેલી છે? 12. પાસેની બાજુ કઈ થશે? BC થશે, 5. ચલો, એક જ મિનિટ. 5. હવે તમને ખબર છે, જો જોડી યાદ હોય કે 5, 12 અને 13, તો કર્ણ આપણને અહીં કેટલો મળશે? AC બરાબર 13. અધરવાઇઝ જો તમને ત્રિપુટી યાદ ના હોય તો તમારે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર કરીને તમારે સાબિત કરવું પડેલ. તો એના કરતાં બેટર છે જો તમને ત્રિપુટી યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો AC બરાબર 13. ચલો, એટલે કે આપણને અહીં કર્ણ મળી ગયું. હવે અહીં આપણને લાવવાનું શું કીધું છે? કોસ થીટા બરાબર 12/13. ચલો, આપણે જાણીએ એ પ્રમાણે કોસ થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, પાસેની બાજુ એટલે કઈ થશે? BC. પાસેની બાજુ કેટલું છે? 5. અને કર્ણ આપણો કેટલો આવ્યો? 13. તો અહીં આપણને મૂલ્ય કેટલું મળે? 5/13. જ્યારે અહીં આપણને મૂલ્ય કેટલું આપેલું છે? 12/13. એનો મતલબ પ્રશ્ન નંબર 2 કેવું થશે? ખોટું. જો 12/13 ની જગ્યાએ આપણને 5/13 આપે તો વિધાન 2 ખરું થઈ જાય. પ્રશ્ન નંબર 3, જો ટેન થીટા બરાબર 20/21 હોય તો સાઇન થીટા બરાબર 20/29 થાય. ચલો, વન્સ અગેન એવું ને એવું જ પૂછ્યું છે આપણને. ચલો, ટેન થીટાનું સૂત્ર શું છે આપણી પાસે? આપણને હમણાં જ શીખી ગયા. ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો, પહેલા આકૃતિનું નામકરણ કરી નાખીએ, ABC. માની લો કે C ખૂણો આપણો થીટા છે. ચલો, એની સામેની બાજુ કઈ થશે? AB. પાસેની બાજુ કઈ થશે? BC. અને AC આપણે શું થશે? કર્ણ. ચલો, ટેન થીટાનું મૂલ્ય આપણને શું આપેલું છે? 20/21. ચલો, સામેની બાજુ શું થશે આપણી? AB એટલે કે 20. પાસેની બાજુ AB એટલે કે BC બરાબર 21. જો આપણે જાણતા હોય પાયથાગોરસની ત્રિપુટી કે 20, 21 ને 29, આ પાયથાગોરસની ત્રિપુટી છે. ચલો, હવે આ કઈ રીતે 29 આવ્યા? જો ના આવડતું તો તમને ફરી એક વખત તમને શીખવાડી દઈશું. ચલો, પાયથાગોરસના નિયમ પ્રમાણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચલો, AB નો વર્ગ કેટલો છે? 20 નો વર્ગ. એ જ રીતે BC બરાબર કેટલા આપેલા છે? 21 એટલે કે 21 નો વર્ગ. 20 નો વર્ગ કેટલો થશે? 400. 21 નો વર્ગ 441. 441 કેટલા થશે? 841. હવે AC નો વર્ગ બરાબર 841 આવે તો AC બરાબર વર્ગમૂળમાં 841. હવે 841 કોનો વર્ગમૂળ છે? આપણે જાણીએ પ્રમાણે 29. તો AC બરાબર આપણે અહીં કેટલા મળ્યા? 29. જો પાયથાગોરસની ત્રિપુટી તમને યાદ હોય તો તમારે આ ગણતરી કરવી પડે નહીં, તો એટલો તમારો ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય.
ચલો અહીં આપણને વેલ્યુ કઈ પૂછી છે સાઇન થીટા. હવે આપણે જાણીએ એ પ્રમાણે સાઇન થીટાનું સૂત્ર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો સામેની બાજુ કઈ થશે AB, કર્ણ આપણો કઈ થશે AC. ચલો AB બરાબર 20, AC બરાબર 29. તો અહીં આપણને મૂલ્ય શું મળ્યું 20/29. 20/29. જ્યારે અહીં આપણને મૂલ્ય શું આપેલું છે 20/29. એનો મતલબ થશે વિધાન 3 ખરું. ચલો એ જ રીતે આપણને કોઈ પણ વિધેય પૂછી નાખે સાઇન થીટાની જગ્યાએ જો તમને કોસ થીટા પૂછે તો શું થશે પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 21/29. કોઈ પણ વિધેય પૂછે જો ટેન થીટાની જગ્યાએ કોટ થીટા ડાયરેક્ટ પૂછી નાખતો હોય તો તમને ખબર છે તો શું થશે વ્યસ્ત. તો કોટ થીટા બરાબર તો ડાયરેક્ટ તમે ફાઇન્ડ કરી શકો છો 21/20. તો પછી આ કંઈ ગણતરી કરવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. tan સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા -1. બેઠે બેઠો અહીં આપણને નિત્યસમ પૂછી નાખ્યું છે. આપણે જાણીએ એ પ્રમાણે નિત્યસમ શું આપેલું છે આપણને 1 + tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a. ચલો તો અહીં આપણે જો -1 આ સાઈડ આવ્યું તો શું થશે પ્લસ એટલે કે tan સ્ક્વેર a +1 બરાબર અહીં શું થાય આ પ્રશ્ન પ્રમાણે cosec સ્ક્વેર થીટા. પણ આપણું નિત્યસમ તો શું કહેશે 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા છે. અહીં આપણે શું આપેલું છે cosec સ્ક્વેર થીટા. એનો મતલબ વિધાન 4 થશે આપણું ખોટું. ખ્યાલ આવી ગયો. આ બંને ફરી ગમે તેમ તમને પૂછી નાખે. એવું આપણને બીજું નિત્યસમ યાદ હોય તો cot સ્ક્વેર થીટા એટલે કે a +1 બરાબર કયું નિત્યસમ આવે cosec સ્ક્વેર a આવે. હા ખ્યાલ આવી ગયો. અને ત્રીજું નિત્યસમ કયું છે આપણી પાસે sin સ્ક્વેર a + cosec સ્ક્વેર a બરાબર 1. આ ત્રણ નિત્યસમ તમારે યાદ રાખવાના છે. IMP છે. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. જો sin થીટા બરાબર 12/37 હોય તો cot થીટા બરાબર 12/35 થાય. જો તમને યાદ હોય તો જોડે કઈ આવશે ત્રિપુટીની 12, 35, 37. આટલું તમને યાદ હશે તો તમને યાદ આવી જશે કે ત્રીજું મૂલ્ય આપણને 35 મળવાનું છે. હવે sin થીટા આપણને અહીં કેટલા આપેલા છે 12/37. ચલો એક જ મિનિટ. sin થીટા બરાબર 1 મિનિટ 12/37. ચલો sin થીટાનું સૂત્ર શું છે આપણી પાસે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો પહેલા તો આપણે શું કરશું ફર્સ્ટ ઓલ ફિગર દર્શાવી દઈશું આકૃતિ ABC. ચલો થીટાને દર્શાવી દઈએ. સામેની બાજુ કઈ થશે AB એટલે કે સાબા. BC આપણી પાછળની બાજુ અને AC આપણે થશે કર્ણ. ચલો સામેની બાજુ કેટલી આપેલી છે આપણને 12. કર્ણ કેટલો આલેલો છે 37. તો આપણે કયું મૂલ્ય લાવવાનું છે પાછળની બાજુ એટલે કે BC. તો આપણે જાણીએ એ પ્રમાણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચલો AC નો વર્ગ એટલે કે 37 નો વર્ગ બરાબર AB નો વર્ગ એટલે કે 12 નો વર્ગ પ્લસ BC નો વર્ગ. જો આપણે 37 નો વર્ગ આપણને આવડતો નથી કઈ વાંધો નહીં. ના આવડતો તો સાઈડમાં જઈને ગુણાકાર કરી નાખો. એકમ દશકની 0, 7 તરી 21 વધી આવી 2, 3 તરી 9 2 11 70 49 ના 9 વધી આવી 4 3 7 21 ને 4 25 0 ને 9 9 1 ને 5 6 1 ને 2 3 વધી આવી 1. તો અહીં આપણે 37 નો વર્ગ કયો મળશે 1369 બરાબર 12 નો વર્ગ કેટલો થશે 144 પ્લસ BC નો વર્ગ. ચલો 1369. હવે આપણે જાણીએ પ્રમાણે પ્લસ 144 બરાબર ની સાઈડ આવશે તો -144 બરાબર BC નો વર્ગ. ચલો 1369 માંથી 144 કાઢો તો ચલો ડાયરેક્ટ આપણે બાદબાકી કરી નાખીએ. અહીં 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 4 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2 અને 1 માંથી 0 જાય તો 1 એટલે કે 1225
1225 બરાબર બીસી નો વર્ગ, એટલે કે આપણને બીસી બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 1225. આપણને જો ખબર કે 1225 કોનો વર્ગ છે, ડાયરેક્ટ તમને ખ્યાલ હોય તો 35 નો વર્ગ, એટલે કે બીસી બરાબર અહીં આપણને કેટલા મળી જશે? 3500. ચલો મળી ગયા બીસી બરાબર 35. ચલો અહીં આપણને વેલ્યુ શું પૂછી છે? કોટ થીટા બરાબર, કોટ થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ચલો પાસેની બાજુ કઈ થશે? બીસી. સામેની બાજુ AB. ચલો બીસી બરાબર કેટલા આવ્યા? 35 અને AB બરાબર 12. તો કોટ થીટા બરાબર આપણને અહીં કેટલા મળે છે? 35 ભાગ્યા 12. પણ અહીં આપણને પૂછ્યું શું છે? 12 ભાગ્યા 35. એનો મતલબ વિધાન 5 કેવું થશે? ખોટું. હવે જો કોટ થીટા બરાબર 35 ભાગ્યા 12 મળે તો ટેન થીટા બરાબર શું મળે? જો તમને ખ્યાલ હોય તો કોટ થીટાનું વ્યાસ, એટલે કે 12 ભાગ્યા 35. હા, તો ટેન થીટાનું મૂલ્ય 12 ભાગ્યા 35 મૂલ્ય મળે. અહીં આપણને કોની મૂલ્ય આપી દીધું? કોટ થીટાને. એટલે આ ભૂલ ના થાય. જો કોટ થીટાની જગ્યાએ તમને ટેન થીટા આપી દે તો તમારો આ પ્રશ્ન, આ વિધાન તમારું ખરું થઈ જાય. હા, આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. sin 75 ગ્રેટર sin 25. હવે અહીં તમે ધ્યાન આલો, sin 0 ની વેલ્યુ કેટલી છે? 0. અને sin 90 ની વેલ્યુ કેટલી છે? 1. તો એનો મતલબ તમે 0 થી 90 તરફ જ્યાં તો તમારી વેલ્યુ ડાઉન થઈ કે અપ થઈ, એટલે કે કિંમત ઘટી કે વધી? ઓબ્વિયસલી કિંમત વધે છે સાહેબ. 0 ને 1 થયો એનો મતલબ કિંમત વધી. એટલે તમારે યાદ રાખવાનું, sin 0 થી જો 90 તરફ જઈએ છે તો એમ કિંમત વધે છે. એટલે કે જેટલો ખૂણો મોટો એટલે કિંમત મોટી, જેટલો ખૂણો નાનો એટલે કિંમત કે નાની. ચલો sin 75 sin 25 કરતા મોટા કહેવાય, એટલે કે ખૂણો મોટો. તો હવે મોટા ખૂણાની કિંમત નાના ખૂણા કરતા હંમેશા વધારે હશે sin થીટામાં. તો એનો મતલબ વિધાન 6 કેવું થશે? આપણું વિધાન 6 ખરું. ખ્યાલ આવી ગયો? sin થીટામાં જેટલો ખૂણો મોટો એટલે કિંમત મોટી. ખ્યાલ આવી ગયો? ચલો, અને cos થીટામાં આ વ્યસ્ત થશે, એટલે કે જેટલો ખૂણો મોટો એટલે કિંમત નાની. જો તમને પૂછીને કે cos 75 ગ્રેટર cos 25, તો આ વિધાન ખોટું થશે. હા, કારણ કે cos થીટામાં શું છે? ઊંધું છે. હા, કારણ કે 1 થી 0 થાય છે. જેમ કે cos થીટાની ખૂણાની વેલ્યુ વધે તેમ તેમ કિંમત ઘટતી જાય, પણ જ્યારે sin માં શું છે? જેમ જેમ ખૂણો વધે એમ કેમ કિંમત વધતી જાય. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. sec થીટાની મહત્તમ કિંમત 1 છે. જો તમને sec થીટાની બધી કિંમત યાદ હોય તો અહીં જુઓ તમે, sec 60 ની કિંમત કેટલી છે? 2. પણ અહીં મહત્તમ કિંમત કેટલી આપેલી છે? 1. તો એનો મતલબ વિધાન 7 કેવું થશે? ખોટું છે ને. બેઠે બેઠા પ્રશ્ન આવશે આ, તો અમારે કોઠો તો કરીને જવો જ પડશે. તમે આખું ચેપ્ટર અંડરસ્ટેન્ડ કરી શકો નહીં. આ કોઠો તો તમારે મોસ્ટ ટાઈમ પી, એટલે કે મોસ્ટ ટાઈમ પી. હા, ચેપ્ટર ચાલુ થાય એટલે પહેલું જ કામ તમારે શું કરવાનું? કોઠાનું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. cos થીટા બરાબર 3/5 હોય તો tan થીટા બરાબર 3/4. ચલો સૌપ્રથમ તો આપણે ફિગર દર્શાવી હતી, આકૃતિ ત્રિકોણ બતાવી હતી ABC. ચલો દર વખતે ABC લઈને કરતા આપણે PQR નામ આપીએ. ચલો PQR, ચલો ખૂણો તો આપણે હંમેશાની રીતે ખૂણાવાળો થશે થીટા. ચલો સામેની બાજુ એટલે કે PQ એટલે કે સામેની બાજુ એટલે કે સાપા. ચલો QR આપણી શું થશે? પાસેની બાજુ, અને કર્ણ થશે આપણો PR. ચલો cos થીટા બરાબર 3/5 આપેલું છે. હવે cos થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો પાસેની બાજુ કેટલી આપેલી છે? અહીં આપણને 3/5. ચલો પાસેની બાજુ કેટલી છે? 3, અને કર્ણ છે 5. હવે જો આપણને આ પાયથાગોરસની ત્રિપુટી તો આપણને ખબર છે કે 3 4 5. તો આપણે સાબિતાઈ કરવાની કઈ જરૂર નથી, એટલે કે 3 4 5. તો સામેની બાજુ કેટલી આવશે? 4. અહીં આપણને શું પૂછ્યું છે? tan થીટા. એટલે કે tan થીટા બરાબર આપણે જાણીએ એ પ્રમાણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો સામેની બાજુ કેટલી છે? 4. પાસેની બાજુ 3. તો અહીં આપણને મૂલ્ય શું આવ્યું? 4/3. જાણે પૂછ્યું શું? 3/4. એટલે કે વિધાન 8 ખોટું. હા, tan થીટાના ઉપરથી cot થીટાનું મૂલ્ય શું થશે? એટલે કે વ્યસ્ત, એટલે કે 3/4. હા, cot થીટાનું મૂલ્ય 3/4 થાય. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર
4 એક શબ્દ અથવા વાક્ય અથવા આંકડામાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1 4 tan θ બરાબર 3 હોય તો 4 sin θ માઇનસ cos θ ભાગ્યા 4 sin θ પ્લસ cos θ ની કિંમત શોધો. પહેલા તો આ પ્રશ્ન વ્યવસ્થિત લખી નાખો. 4 sin θ માઇનસ cos θ આખાને ભાગ્યા એટલે કે 4 sin θ પ્લસ cos θ ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ચલો આપણે અહીં કિંમત શું આપેલી છે? 4 tan θ બરાબર 3 એટલે કે tan θ બરાબર આપણને શું મળશે? 3 ભાગ્યા 4. ચલો આપણે જાણીએ એ પ્રમાણે ચલો પહેલા તો આકૃતિ દર્શાવી દઈએ a b c. tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ એટલે કે ab કેટલા આપેલા છે? 3. પાછળની બાજુ એટલે કે bc કેટલા આપેલા છે? 4. હવે ત્રિપુટી આપણને યાદ છે કે 3 4 ને 5 તો કર્ણ આપણને કેટલો મળશે? 5. હવે આપણે અહીં જો sin θ અને cos θ ની વેલ્યુ જરૂર પડશે તો પહેલા તો આપણે અહીં બંને કિંમત મેળવી લઈએ. sin θ ચલો sin θ એટલે આપણને ખબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે સામેની બાજુ કેટલી છે? 3. હવે આપણે સૂત્ર લખતા નથી એટલે કે કર્ણ 5. એ જ રીતે cos θ. cos θ એટલે શું થશે? પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે પાછળની બાજુ કેટલી થશે? 4 ભાગ્યા કર્ણ કેટલા થશે? 5. ચલો તો દરેક કિંમત આપણે મૂકી દો અને આપણને મળી જશે. ચલો બરાબર. sin θ ની વેલ્યુ કેટલી આવી? 3 ભાગ્યા 5 માઇનસ cos θ કેટલા છે? 4 ભાગ્યા 5 આખાને ભાગ્યા sin θ 3 ભાગ્યા 5 પ્લસ 4 ભાગ્યા 5. ચલો હવે આ કૌંસ એટલે કે ચલો પહેલા તો વ્યવસ્થિત હું લખી નાખું 3 ભાગ્યા 5. ચલો આનું સાદુરૂપ શું થશે? 4 તારી 12 12 ભાગ્યા 5 હા એટલે કે 12 ભાગ્યા 5 માઇનસ 4 ભાગ્યા 5. ચલો એ જ રીતે 4 તારી 12 12 ભાગ્યા 5 પ્લસ 4 ભાગ્યા 5. હવે જો આનું સાદુરૂપ શું થશે? ચલો બંને છેદમાં કેટલા છે? 5 એનો મતલબ લસા પણ કેટલો થશે? 5 એટલે કે લસા સમાન થશે એટલે કે 12 માઇનસ 4 ભાગ્યા 5. એ જ રીતે સમાન લસા પણ કેટલો થશે? 5 એટલે કે 12 પ્લસ 4 ભાગ્યા 5. ચલો બંને સાઈડ 5 5 કેન્સલ આઉટ થઈ જશે. ચલો 12 માંથી 4 જાય તો 8 અને 12 ને 4 16 એટલે કે 8 ભાગ્યા 16 કેટલા થશે? 1/2. અહીં આપણને કિંમત કેટલી મળશે? 1/2. ચલો ખ્યાલ આવી ગયો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 8 sin θ બરાબર 13 cos θ હોય તો cot θ ની કિંમત શોધો. ચલો ડાયરેક્ટ આપણે પહેલા તો ફાઇન્ડ કરી નાખીએ. ચલો 8 sin θ બરાબર 13 cos θ. હવે આપણે જાણીએ એ પ્રમાણે ચલો sin θ ના sin θ એમ રાખો. હવે cos θ બરાબર ની આ સાઈડ છે તો આ સાઈડ આવે તો ભાગાકારમાં 13 ભાગ્યા 8. હવે આપણે જાણીએ એ પ્રમાણે sin θ ભાગ્યા cos θ એટલે શું થશે? tan θ. tan θ બરાબર 13 ભાગ્યા 8. તો એ આપણને વેલ્યુ કઈ આલેલી છે? tan θ ની. ચલો tan θ બરાબર 13 ભાગ્યા 8. tan θ નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ચલો a b c. ચલો tan θ માં c રાખો. ચલો સામેની બાજુ કઈ થશે? ab. પાછળની બાજુ કઈ થશે? bc. ચલો 13 ભાગ્યા 8. હવે અહીં આપણને કોની વેલ્યુ પૂછે છે? cot θ ની. હવે cot θ તો તમને સિમ્પલ ખબર છે વ્યસ્ત જ છે તો 8 ભાગ્યા 13. તો અહીં તમારે કર્ણ તો ફાઇન્ડ કરવાની કોઈ જરૂર નથી તો ડાયરેક્ટ અહીં તમને કિંમત મળી જશે 8 ભાગ્યા 13. જો બીજી કિંમત પૂછે તમને cos θ ની sec θ ની તો તમારે ફાઇન્ડ કરવું પડે. ખ્યાલ આવી ગયો? હા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. જો cos θ બરાબર 2 ભાગ્યા 3 હોય તો 2 sec square θ પ્લસ 2 tan square θ માઇનસ 7 ની કિંમત શોધો. ચલો sec θ અને tan θ પહેલા તો બંનેની કિંમત તમારે લાવવી પડશે. હા
અધરવાઇઝ તમે શું કરી શકો છો, sec સ્ક્વેરની થીટાની જગ્યાએ તમે નિત્યસમ મૂકી શકો છો, તો 1 + tan સ્ક્વેર થીટા, તો ઓનલી ફોર તમે tan થીટાની કિંમત લાવો તો પણ તમને આખી કિંમત મળી જશે. તમને એક કિંમત આલેલી છે એના પરથી આપણે બધી કિંમત શોધતા તો શીખી જ જશે. તમને જેમ ફાવે એમ કરી શકો છો. ચલો પહેલા તો એક કિંમત આપણે કોઈ બી ફાઇન્ડ કરી નાખીએ. ચલો cos થીટા બરાબર આપણને અહીં શું આપેલા છે, 2/3. cos થીટાનું સૂત્ર શું છે, સામેની બાજુ નહીં, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો સૂત્ર તો હવે યાદ રહી ગયા હશે ને, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો નામકરણ આપી દો. આપણે નવું નામકરણ આલીએ. ચલો MNO. દર વખતની જેમ આપણો ખૂણો હાથ થશે એટલે કે O થીટા. ચલો સામેની બાજુ MN, પાસેની બાજુ NO, નો અને MO થશે આપણો કર્ણ. ચલો પાસેની બાજુ કેટલી આપેલી છે, 2. કર્ણ કેટલો આપેલો છે, 3. ચલો તો આપણે અહીં સામેની બાજુ એટલે કે MN લાવવું પડશે. ચલો સૂત્ર મૂકી દો. ચલો OM નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો બરાબર થાય. MN નો વર્ગ પ્લસ ON નો વર્ગ. ચલો OM એટલે કેટલા આપેલા છે, 3 નો વર્ગ. MN કેટલા આપેલા છે, નથી આપેલા, એ તો ફાઇન્ડ કરવાનું છે. સોરી, n નો સ્ક્વેર. ON કેટલા છે, 2. ચલો 3 નો વર્ગ 9, MN નો વર્ગ 2 નો વર્ગ 4, પ્લસ 4 બરાબર ની સાઈડ આવશે માઇનસ, એટલે કે 9 માંથી 4 જશે તો 5. MN નો વર્ગ બરાબર 5, એટલે કે MN બરાબર વર્ગમૂળમાં 5. MN બરાબર વર્ગમૂળમાં 5 આવી ગયા. ચલો ત્યારબાદ આપણે sec થીટાની વેલ્યુ મળેલી. sec થીટા એટલે શું થશે, આપણી પાસે સૂત્ર છે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. sec થીટા કોનું વ્યસ્ત છે, cos થીટાનું. cos થીટાનું સૂત્ર શું હતું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો sec થીટાનું સૂત્ર શું થાય, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ચલો કર્ણ કેટલો છે આપણી પાસે, 3. પાસેની બાજુ 2. ચલો sec થીટાની વેલ્યુ મળી ગઈ. એ જ રીતે tan થીટા. tan થીટા એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી આવી, વર્ગમૂળમાં 5 ભાગ્યા પાસેની બાજુ 2. ચલો મળી ગઈ કિંમત 2. દરેક કિંમત આપણે મૂકી દો. નિત્યસમ શું છે, 2 sec સ્ક્વેર થીટા પ્લસ 2 tan સ્ક્વેર થીટા માઇનસ 7. ચલો 2 ના 2, sec સ્ક્વેર થીટા એટલે કે 3/2 નો સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર થીટા એટલે કે tan થીટાની કિંમત કેટલી, વર્ગમૂળમાં 5 ભાગ્યા 2 નો સ્ક્વેર માઇનસ 7. 3 નો વર્ગ કેટલો થશે, 9. 2 નો વર્ગ 4 પ્લસ 2 ના 2. વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે કેટલા થશે, આખા 5. 2 નો વર્ગ 4 માઇનસ 7. ચલો 2 દુ 4, એક અહીં કેટલા વધશે, 9/2 પ્લસ 2 દુ 4, એટલે 5/2 માઇનસ 7 બરાબર 0. ચલો આપણે જાણીએ પ્રમાણે લસા કેટલો થશે, 2. 9 પ્લસ 5. ચલો 7 ની નીચે કશું નથી, કેટલા વડે ગુણો થશે, 2 વડે, એટલે 7 દુ 14 ભાગ્યા 2 બરાબર 0. હવે 9 ને 5 14 માઇનસ 14 બરાબર 2 બરાબર ને આ સાઈડ એટલે 0 ગુણ્યા 2 એટલે કે 0. ચલો 14 માઇનસ 14 એટલે કે 0 બરાબર 0. તો અહીં આપણને વેલ્યુ કેટલી મળશે, આખા નિત્યસમ બરાબર 0. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. cot થીટા બરાબર 7/8 હોય તો 8 cos થીટા માઇનસ 7 sin થીટા ભાગ્યા 8 cos થીટા પ્લસ 7 sin થીટાની કિંમત શોધો. ચલો અહીં આપણને એક કિંમત આપેલી છે, cot થીટા બરાબર 7/8. આપણે જાણીએ એ પ્રમાણે એક વિધેય આપેલું હોય તો તમને 5 વિધેયની કિંમત મળી જશે. હા, તો અહીં આપણને કઈ વિધેય લાવવાની જરૂર પડશે, cos થીટા અને sin થીટા. પહેલા તો cot થીટા ઉપરથી તમને tan થીટા ડાયરેક્ટ મળી જશે. tan થીટા 8/7. જો tan થીટાની કિંમત પૂછે તો તમે ડાયરેક્ટ લખી શકો છો, પણ અહીં આપણને cos થીટા અને sin થીટાની કિંમતની જરૂર છે. ચલો A
બી સી. દર વખતની જેમ સામેની બાજુ એ બી, પાસેની બાજુ બી સી અને કર્ણ એસી. કઈ કિંમત આપેલી છે? કોટ થીટા. એટલે કોટ થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ચલો પાસેની બાજુ કેટલી થશે આપણી? 7. સામેની બાજુ 8. હવે એસી આપણે લાવવું પડશે કારણ કે સાઈન થીટા પ્રમાણે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય એટલે એસી તો લાવવો જ પડશે ફરજિયાત. એટલે કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. ચલો એબી બરાબર કેટલા છે? 8. બીસી બરાબર 7. 8 નો વર્ગ કેટલા થશે? 64. 7 નો વર્ગ 49. 64 ને 49 કેટલા થશે? ચલો 9 4 13. વધી આવી 1. 6 ને 4 10 ને 1 11. કેટલા થશે? 113. એસી નો વર્ગ બરાબર 113. તો એસી બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 113. 113 કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ થતું નથી કારણ કે 10 નો વર્ગ શું થાય? 100 અને 11 નો વર્ગ 121. 113 કોઈનું વર્ગમૂળ નથી એટલે કે એસી બરાબર વર્ગમૂળમાં 113. ચલો અહીં આપણને કિંમત કોની પૂછી છે? 8 cos થીટા માઇનસ 7 sin થીટા ભાગ્યા 8 cos થીટા પ્લસ 7 sin થીટા. હવે આપણે જાણીએ એ પ્રમાણે cos થીટા અને sin થીટાની વેલ્યુ લાવવી પડશે. ચલો sin થીટા એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો ડાયરેક્ટ લખી દઈએ 8 ભાગ્યા વર્ગમૂળમાં 113. એ જ રીતે cos થીટા એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 7 ભાગ્યા વર્ગમૂળમાં 113. ચલો બંને વેલ્યુ આપણને મળી ગઈ. સિમ્પલ અહીં કિંમત મૂકી દો 8. cos થીટાની વેલ્યુ કેટલી આવી? 7 ભાગ્યા વર્ગમૂળમાં 113. ચલો આખાને ભાગ્યા માઇનસ 7. sin થીટાની વેલ્યુ કેટલી આવી? 8 ભાગ્યા વર્ગમૂળમાં 113. એટલે ડાયરેક્ટ લખવા તો લખી શકાય. ડાયરેક્ટ લખી દઈએ. ચલો વર્ગમૂળમાં 113. ચલો એ જ રીતે 8 cos થીટા. cos થીટાની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દઈએ 7 ભાગ્યા વર્ગમૂળમાં 113 પ્લસ sin થીટાની વેલ્યુ 8 વર્ગમૂળમાં 113 લખો. આ રીતે લખો એટલે તમે શું કરશો? 7 ગુણ્યા 8 પછી 8 ભાગ્યા વર્ગમૂળમાં 113 એ આખાને વર્ગમૂળમાં 113 કહેવાય. એટલે કે ડાયરેક્ટ આપણે સ્ટેપ લખી નાખ્યા છે એટલે કે 7 ગુણ્યા 8 ભાગ્યા વર્ગમૂળમાં 113. અહીં આપણી પાસે જગ્યાનો અભાવ હોવાથી 1-2 સ્ટેપ આપણે કાપી દીધા છે. ચલો 8 સીધા કેટલા થશે? 56 ભાગ્યા વર્ગમૂળમાં 113. હવે અહીં જો એ જ રીતે સામે શું થશે? 56 ભાગ્યા વર્ગમૂળમાં 113. એ જ રીતે નીચે શું થશે? સેમનું સેમ થશે પણ વચ્ચે ખાલી નિશાની કઈ આવશે? પ્લસ. 56 ભાગ્યા વર્ગમૂળમાં 113. હવે જો 56 ભાગ્યા 100 વર્ગમૂળમાં 113 માઇનસ 56 ભાગ્યા વર્ગમૂળમાં 113 એટલે કે જેટલામાંથી જેટલા બાદ કરેલો શું થશે? અહીં 0. અંશમાં છેદ 0 હોય, છેદમાં પછી ગમે તેટલા હોય તો 0 ભાગ્યા ગમે તેટલા કરો તો આપણને અહીં જવાબ શું મળે? 0. તો નીચે કોઈ પણ જાતનો સરવાળો કરવાની કોઈ જરૂર પડશે નહીં. 56 ને 56 112 ભાગ્યા વર્ગમૂળમાં 113 કંઈ કરવાની કઈ જરૂર છે નહીં કારણ કે તમે 0 ભાગ્યા 1000 કરો કે 0 ભાગ્યા 500 કરો કે 0 ભાગ્યા 2 કરો આપણને જવાબ શું મળે? 0. ખ્યાલ આવી ગયો? તો પછી અહીં તમારે લસા લઈને સરવાળો કરવાની કોઈ ગદ્દા મજૂરી કરવાની જરૂર નથી. અહીં તમને અંશમાં 0 મળી ગયા તો તમારો ફાઇનલ આન્સર શું થશે? 0. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. 10 cosec સ્ક્વેર થીટા 45 એટલે કે ખૂણાનું મૂલ્ય કેટલું આપેલું છે? 45 માઇનસ 10 cot સ્ક્વેર 45. અહીં પણ ડિગ્રી કેટલી આપેલી છે તમને? 45 ની કિંમત કેટલી થાય? ચલો 10 ના 10. ચલો cosec સ્ક્વેર થીટા 45 એટલે કે cosec સ્ક્વેર 45 ની વેલ્યુ કેટલી છે? આપણને વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર માઇનસ 10 cot સ્ક્વેર 45 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? ચલો cot સ્ક્વેર કઈ ગયા? ચલો 45 એટલે કે વેલ્યુ કેટલી થશે? 1 એટલે કે 10 ગુણ્યા 1 નો સ્ક્વેર. ચલો 10 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે શું થશે? આખા 2 થશે માઇનસ 1 ગુણ્યા 1 નો વર્ગ એટલે કે 1
10 દુ 20 માઇનસ 10 એકા 10, 20 માંથી 10 જાય તો 10, તો અહીં આપણને કિંમત કેટલી મળશે 10. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, કિંમત શોધો. સાઇન સ્ક્વેર 30 પ્લસ સાઇન સ્ક્વેર 45. ચલો સાઇન સ્ક્વેર 30 ની કિંમત કેટલી છે 1/2. ચલો 1/2 નો સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 45 ની વેલ્યુ કેટલી છે 1/વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર. ચલો 1/2 નો વર્ગ શું થશે 1/4 પ્લસ 1/, વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થશે આખા 2. ચલો તમને લસા લેતા આવડે તો લસા, અધરવાઇઝ તમારે શું કરવાનું છે ક્રોસ ગુણાકાર. 2 એકા 2, 4 એકા 4, છેદમાં બંનેનો ગુણાકાર એટલે 4 દુ 8, 2 ને 4 કેટલા થશે 6/8. તમારો જવાબ 6/8 થાય. જો હજુ આનું નાનું સાદુરૂપ કરવું તો કે 3 ગુણ્યા 2 8 એટલે કે 4 ગુણ્યા 2, 2 2 કેન્સલ આઉટ, તો ફાઇનલ આન્સર હજુ શું આવે 3/4. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, 5 tan થીટા બરાબર 11 હોય તો 5 sin થીટા માઇનસ cos થીટા આખાને ભાગ્યા 5 sin થીટા પ્લસ cos થીટાની કિંમત શોધો. ચલો tan થીટા બરાબર શું થશે 11/5 થાય પહેલા તો. ચલો આકૃતિમાં ફિગર દર્શાવી દે. ચલો A B C. tan થીટા નું આપણને સૂત્ર ખબર છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો સામેની બાજુ કઈ થશે આપણી, ચલો આ થીટા હોય તો AB થશે સામેની બાજુ, એટલે સામેની બાજુ કેટલી થશે 11, પાસેની બાજુ BC એટલે કે 5. તો આપણને અહીં કર્ણની વેલ્યુ આપણને આપેલી નથી, એટલે પહેલા તો ફર્સ્ટ ઓલ આપણે AC લાવવા પડશે. હવે આપણે જાણીએ એ પ્રમાણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચલો AB નો વર્ગ કેટલા આપેલા છે અહીં 11, BC નો વર્ગ એટલે કે 5 નો વર્ગ. ચલો 11 નો વર્ગ 121, 5 નો વર્ગ 25, 121 ને 25 કેટલા થશે 146. તો AC નો વર્ગ બરાબર 146. ચલો 12 નો વર્ગ કેટલો થાય 144, 13 નો વર્ગ કેટલો થશે 169. તો 146 તો પેલા એ કોઈનો વર્ગમૂળ છે નહીં, તો AC બરાબર કેટલા થશે વર્ગમૂળમાં 146, વર્ગમૂળમાં 146. ચલો હવે અહીં આપણને sin થીટા અને cos થીટાની વેલ્યુ તો લાવવી જ પડશે. આપણે જાણીએ એ પ્રમાણે sin થીટા બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે સામેની બાજુ 11 કર્ણ વર્ગમૂળમાં 146. એ જ રીતે cos થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ એટલે કે BC એટલે કે 5 ભાગ્યા વર્ગમૂળમાં 146. ચલો બંને વેલ્યુ આપણને અહીં મળી ગઈ. ચલો 5 sin થીટા ડાયરેક્ટ આપણે કિંમત લખી દઈએ, અધરવાઇઝ ને કે આપણને સ્લાઇડ અહીં નાની પડશે. ચલો sin થીટાની કિંમત કેટલી આવી 11 ભાગ્યા વર્ગમૂળમાં 146 માઇનસ cos થીટાની વેલ્યુ કેટલી આવી 5 ભાગ્યા વર્ગમૂળમાં 146. ચલો ભાગ્યા 5 sin થીટાની વેલ્યુ 11 ભાગ્યા વર્ગમૂળમાં 146 પ્લસ cos થીટાની વેલ્યુ કેટલી આવી 5 વર્ગમૂળમાં 146. ચલો 5 ગુણ્યા 11 એટલે કેટલા થશે 55, 55 ભાગ્યા વર્ગમૂળમાં 146 માઇનસ 5 વર્ગમૂળમાં 146. ચલો ભાગ્યા 11 × 5 = 55, તો 55 ભાગ્યા વર્ગમૂળમાં 146, પણ અહીં ફરક કેટલો થશે પ્લસમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 146. ચલો બંનેમાં છેદ સરખા તો એનો મતલબ લસા પણ સમાન થશે, એટલે કે વર્ગમૂળમાં 146, એટલે 55 - 5 ભાગ્યા વર્ગમૂળમાં 146. અહીં શું થશે પ્લસ 55 + 5 વર્ગમૂળમાં 146. હવે જો વર્ગમૂળમાં 146 વર્ગમૂળમાં 146 ઉપર નીચે કેન્સલ આઉટ થશે, 55 માંથી 5 જાય તો 50 વધે, અને 55 ને 5 60, ઉપર નીચે 0 જતા એટલે વધશે તો 5/6. તો અહીં આપણને કિંમત કેટલી મળશે 5/6.
6 આ વર્ગમૂળ 146 જોઈને અપૂર્ણાંક અને છેદ જોઈને લસા જોઈને ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. જેમ જેમ તમે સ્ટેપ તમે કરતા જશો, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો, એમ તમને આવડતું જશે. બાકી તમારે ત્રિકોણમિતિમાં તમારે જો ચેપ્ટર લેવું હોય હાથમાં, તો સૌપ્રથમ તો પહેલા તમારે સૂત્ર યાદ કરી લેવાના અને ત્યારબાદ બધી જ કિંમત તમને આવડવી પડે અને ત્યારબાદ તમને નિત્યસમ છે, 3 નિત્યસમ તમારે યાદ કરી લેવાના છે.